નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ એસટી બસ સ્પોટની બંધ જીપીએસ સિસ્ટમ અંગે લાંબા સમય બાદ તપાસના આદેશ। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે રાજકોટ વિભાગના રાજકોટ ડેપોમાં લાખો રૂપિયાના આંધણ બાદ 8 મહિનાથી બંધ જીપીએસ સિસ્ટમથી નિયત થયેલા રૂટ ઉપર એસટી બસ ક્યાં પહોંચી છે તેની જાણકારી માટે રાજકોટના બસ સ્પોટમાં ગોઠવવામાં આવેલી ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું। સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર એવા રાજકોટમાં મોટા પ્રમાણમાં મુસાફરોનું સમગ્ર ગુજરાતમાં આવન જાવન થઈ રહ્યું છે। અહીં મુસાફરોની સુવિધા માટે એસટી બસ સ્પોટમાં જીપીએસ સિસ્ટમ બંધ હોવાથી અનેક મુસાફરો અટવાયા અને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ફરિયાદ કરવા છતાં જીપીએસ સિસ્ટમ ચાલુ ન થતાં કલેક્ટરનો તપાસનો આદેશ કર્યો। રાજકોટ વિભાગીય નિયામક અને ડેપો મેનેજર શ્રીની ગંભીર બેદરકારી સામે આવી। આમાં ડેપો મેનેજર સહિત દોષિત અધિકારીઓ સામે સખત પગલાં લેવા માંગ કરવામાં આવી। રાજ્યના અધિક મુખ્ય સચિવને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજકોટના એસટી બસ સ્પોટના સિસ્ટમ અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। રાજકોટ એસટી વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે। ધ્રોલના ડેપો મેનેજર શ્રીને ફરજમાં બેદરકાર સબબ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેમજ તારીખ 31/7/2025ના રોજ બગસરાના હેડ મિકેનિકને ફરજમાં બેદરકારીને લીધે સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો રાજકોટ ડેપો મેનેજર તેમજ વિભાગીય નિયામક તેમજ જવાબદાર દોષિત અધિકારીઓ નિગમની પ્રતિષ્ઠાને ધ્વસ્ત કરી નાખનાર એવા દોષિત અધિકારીઓ સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થશે કે છાવરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર।